ખેડૂત ઉત્સવમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 23 સપ્ટેમ્બર 2024 ને સોમવાર। જોઈએ આજના હવામાન સમાચાર। તે પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। હવામાન વિભાગે જણાવ્યું છે કે સપ્ટેમ્બરના અંતમાં કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે। તેમજ 25 થી 27 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાય જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તેમજ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અત્યારે એક સાયક્લોન સર્ક્યુલેશન બંગાળની ખાડી અને બીજી સાયક્લોન સર્ક્યુલેશન થાઇલેન્ડ પાસે બનેલી છે। આ બંને સાયક્લોન સર્ક્યુલેશન સિસ્ટમના કારણે આજથી એક લો પ્રેશર એરિયા બનશે। તેની હલચલ ઉત્તર પશ્ચિમ દિશામાં રહેશે। તેના કારણે વલસાડ, નવસારી અને દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। તેમજ રાજ્યના 10 જિલ્લામાં ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્રના 3 જિલ્લા ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। તેમજ દીવ અને દમણ દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। તો દક્ષિણ ગુજરાતના 7 જિલ્લા જેમાં તાપી, નવસારી, ડાંગ, સુરત, નર્મદા, વલસાડ અને છોટાઉદેપુરમાં વરસાદની શક્યતા છે। તેમજ 25 થી 26 સપ્ટેમ્બર 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। તો અન્ય જિલ્લાઓમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટાની સંભાવના છે। તેમજ આજે ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા, આણંદ, પંચમહાલ, અમરેલી અને ભાવનગર જિલ્લાના અમુક છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। તેમજ ગઈકાલે રાજ્યના 12 તાલુકામાં હળવો વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વલસાડમાં વરસાદ વરસ્યો છે। તો હાલમાં ગુજરાતમાં તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાઈ રહ્યું છે। તો આજે અમદાવાદમાં 36 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે। તો મિત્રો ફરી મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ખેડૂત ઉત્સવ।